સુરત શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદે વેપારીઓને મુશ્કેલીમાં વધારો કર્યો છે. હીરાબાગ વિસ્તારમાં આવેલ સારથી કોમ્પ્લેક્સમાં વરસાદી પાણી પ્રથમ માળ સુધી પહોંચી જતા અંદાજે 30 જેટલી દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. દુકાનોમાં પાણી ઘૂસી જતા માલસામાનને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક અંદાજ મુજબ વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. અચાનક પાણી ભરાતા વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી અને માલસામાન બચાવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ભારે વરસાદે વેપારીઓને રાતા પાણીએ રડાવ્યા છે. ઘટનાની જાણ થતાં તંત્રની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણી કાઢવાની કામગીરી શરૂ કરી છે અને કોમ્પ્લેક્સની સ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. પાણી ઉતર્યા બાદ જ નુકસાનનું ચોક્કસ મૂલ્યાંકન થઈ શકશે. શું નામ આપનું? મારું નામ કેતન ટાટા છે. કેતનભાઈ, કઈ જગ્યાએ દુકાન આવેલી છે અને કેટલી દુકાનો અત્યારે પાણીમાં ગરકાવ છે? મારી દુકાન સાથી કોમ્પ્લેક્સમાં આવી છે હીરાબાગમાં, અને મારી દુકાનનું નામ છે હરેકૃષ્ણ ખિલોના છે. અને અમારે કોમ્પ્લેક્સમાં નીચે અંદરની ગ્રાઉન્ડમાં 20 થી 25 દુકાનો છે અને હાલ જોઈ શકો છો દુકાનો. કેટલું નુકસાન હોઈ શકે? નુકસાનો તો વાત કરો તો અંદાજો તો અત્યારે લગાવી ના શકીએ, કારણ કે અંદર કેટલું ડૂબવું છે એ ખ્યાલ નથી અમને, પણ નુકસાન મેક્સિમમ હોઈ શકે. મારું નામ ડોમડી અલ્પેશ છે. મારી અહીંયા રેડીમેડની દુકાન છે સારથી કોમ્પ્લેક્સમાં, ભવાની પેકેજ નામથી. અહીંયા અમને પાણી આવ્યું ને તો અમને કાંઈ વહેત જ નથી, અને પૂરેપૂરો માલ અમારો બગડી ગયો છે અને કોઈ જાતની કાંઈ અમને સાંજે સુવિધા મળી નહીં અમને અહીંયા મોટરોની એની ચાલુ કરવા માટે. એટલે પાણી હજી અત્યારે સવારના અત્યારે 9 વાગ્યા છે, પણ કોઈ હજી પાણી એમને ભરેલું છે બેઝમેન્ટમાં. હવે અમને મ્યુનિસિપાલિટીને તંત્ર આપણે એવી નમ્ર વિનંતી છે કે અમને ફૂટવાલ કે પંપ કોઈ અમને મોટા આપે અને અમને આ પાણી ખાલી કરવાનો મોકો મળે. અમારું આમાં નુકસાન કરોડોનું નુકસાન છે. રમકડાથી લઈને અમારું રેડીમેડ ગાર્મેન્ટનું બહુ બધું નુકસાન છે. અમારું એક પીસ નીકળ્યો નથી અંદરથી માલ, એટલે નુકસાન ઘણું છે, પણ આમાં તંત્રનો કોઈ વાંક નથી. પણ આમાં કેવું થયું છે કે એક અચાનક આ વરસાદ આવી ગયો, એના હિસાબે આ બધું થયું. આ ઉપરવાળાની જે ઘણું આ ઉપરવાળાનું છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.